મિત્રો વાત કરીશું ઓગસ્ટ 2026ના માસિક રાશિફળની, જેમના નામના અક્ષરો હોય છે ર અને ત. તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026નું ગ્રહ ગોચર વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિને શુક્રની સ્થિતિ અને વાયુ તત્વની ઉર્જા તમારા જીવનના દરેક પાસાને પ્રભાવિત કરશે. સિંહ રાશિમાં સૂર્ય, શ્રાવણ મહિનો અને રક્ષાબંધન આ ગ્રહોની સ્થિતિ તુલા રાશિ માટે વિશેષ મહત્વ ધરાવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા, સોમવારે ઉપવાસ અને સાત્વિક આહાર લેવાથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થશે. આ મહિને માંસ અને દારૂથી દૂર રહો. ઓગસ્ટમાં તુલા રાશિના લોકોએ નિયમિતપણે તેમના પ્રિય દેવતા અને તેમના રાશિના સ્વામી શુક્રની પૂજા કરવી જોઈએ. શુભ દિવસોની વાત કરીએ તો સોમવાર અને શનિવાર આ દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે ખાસ કરીને ફળદાયી રહેશે. વાત કરીએ તમારા કાર્યક્ષેત્રની. તુલા રાશિ માટે ઓગસ્ટ 2026માં 9મા ભાવમાં ગુરુ નસીબ અને ઉપરી અધિકારીઓનો સહયોગ લાવશે. 11મા ભાવમાં સૂર્ય મિત્રો, નેટવર્ક અને જૂથ કાર્ય દ્વારા કારકિર્દીમાં નવી પ્રગતિ લાવશે. કાયદા, રાજદ્વારી, શિક્ષણ અને સામાજિક કાર્ય સાથે સંકળાયેલા લોકો માટે ઓગસ્ટ ખાસ કરીને ફળદાયી રહેશે. પ્રેમ અને લગ્ન જીવનની વાત કરીએ તો શ્રાવણ સોમવારે ઉપવાસ કરવાથી અને શિવ અને પાર્વતીની પૂજા કરવાથી લગ્ન જીવનમાં અનુકૂળ તકો ઊભી થાય છે. સંબંધોમાં પ્રેમ અને સુમેળમાં વધારો થશે. ચાતુર્માસ દરમિયાન લગ્ન સમારોહ મુલતવી રાખવામાં આવતા હોય છે, પરંતુ પ્રેમાળ સંબંધોમાં વિશ્વાસ વધારવા અને તેને મજબૂત બનાવવા ખાસ કરી અને ફાયદાકારક રહેશે. રક્ષાબંધન પર પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ ખાસ કરીને ફાયદાકારક રહેશે. વાત કરીએ તમારા આરોગ્યની. તમારી કિડની, કમર અને પેશાબની વ્યવસ્થાનું ધ્યાન રાખવું. 6થા ભાવમાં શનિ બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. નિયમિત તપાસ અને કાળજીપૂર્વક દેખરેખ રાખવાથી સ્વાસ્થ્ય સારું રહેશે. વરસાદની ઋતુમાં પુષ્કળ પાણી પીવો અને સંતુલિત આહાર લો. વાત કરીએ આર્થિક સ્થિતિ. 9મા ભાવમાં ગુરુ ગ્રહ વિદેશથી સારા નસીબ અને નાણાકીય લાભ લાવશે. 11મા ભાવમાં સૂર્ય અણધાર્યો નફો અને નેટવર્કિંગથી આવકમાં વધારો લાવી શકે છે. ઓગસ્ટમાં લાંબા ગાળાના અને સુરક્ષિત રોકાણોને પ્રાથમિકતા આપજો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની. ઓગસ્ટ 2026નું રાશિફળ અનુસાર ગ્રહ ગોચર અનુસાર વૃશ્ચિક રાશિ માટે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિને મંગળની સ્થિતિ અને જળ તત્વની ઉર્જા તમારા જીવનના દરેક પાસાને પ્રભાવિત કરશે. સિંહ રાશિમાં સૂર્ય, શ્રાવણ મહિનો અને રક્ષાબંધન આ ગ્રહોની સ્થિતિ વૃશ્ચિક રાશિ માટે વિશેષ મહત્વ વધારવાવાળી બનશે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા, સોમવારનું વ્રત, સાત્વિક આહાર લેવાથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થશે. આ મહિને માંસ, દારૂથી દૂર રહો. ઓગસ્ટમાં વૃશ્ચિક રાશિના લોકોએ નિયમિતપણે તેમના પ્રિય દેવતા અને તેમના રાશિના સ્વામી મંગળની પૂજા સાથે સાથે કરવી જોઈએ. શુભ દિવસોની વાત કરીએ તો સોમવાર અને શનિવાર આ દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવા ખાસ કરીને ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ માટે ઓગસ્ટ 2026માં 8મા ભાવમાં ગુરુ ઊંડાણપૂર્વકના સંશોધન, નાણાકીય વિશ્લેષણ અને પરિવર્તનકારી કાર્યોમાં સફળતા લાવશે. 10મા ભાવમાં સૂર્ય કારકિર્દીમાં પ્રગતિ, સરકારી સહાય અને નવી જવાબદારીઓ લાવશે. શ્રાવણ દરમિયાન સમજદારી અને વ્યૂહાત્મક રીતે કામ કરવું ખાસ કરીને ફળદાયી રહેશે. વાત કરીએ પ્રેમ અને લગ્ન જીવનની. શ્રાવણ દરમિયાન મંગળવારે હનુમાનજી અને સોમવારે શિવજીની પૂજા કરવાથી તમારા લગ્ન જીવનમાં ખુશી અને સ્થિરતા આવશે. 4થા ભાવમાં રાહુ તમારા જીવનસાથી સાથે ઘર અને સંયુક્ત જીવન વિશે ખુલીને વાત કરો. ચાતુર્માસ દરમિયાન લગ્ન મુલતવી રહે છે, પરંતુ ભાવનાત્મક પ્રતિબદ્ધતા વધુ ગાઢ બની શકે છે. વાત કરીએ આરોગ્યની તો તમારા પ્રજનન તંત્ર અને પાચન તંત્ર પર ખાસ ધ્યાન આપો. માનસિક તાણ અને છુપાયેલી ચિંતાઓથી બચવા માટે નિયમિતપણે ધ્યાન કરો. શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ અને સાત્વિક આહાર તમારા શરીરને આંતરિક રીતે શુદ્ધ કરવામાં મદદ કરશે. નાણાકીય સ્થિતિ આ મહિને કેવી રહેશે તો 10મા ભાવમાં સૂર્ય વધારાની કારકિર્દી, આવક અને સરકારી લાભો લાવી શકે છે. 8મા ભાવમાં ગુરુ વારસા, વીમા અથવા વહેંચાયેલા મિલકત સંબંધિત બાબતોને આગળ ધપાવશે. ઓગસ્ટમાં નાણાકીય ગુપ્તતા જાળવી રાખો અને જોખમી રોકાણો કરવાનું ટાળો. એમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ. ધન રાશિની. ધનુ રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026નું માસિક રાશિફળ અને ગ્રહ ગોચર વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિને ગુરુની સ્થિતિ અને અગ્નિ તત્વની ઉર્જા તમારા જીવનના દરેક પાસાને પ્રભાવિત કરશે. સિંહ રાશિમાં સૂર્ય, શ્રાવણ મહિનો અને રક્ષાબંધન આ ગ્રહોની સ્થિતિ
ધનુ રાશિ માટે વિશેષ મહત્વ વધારવાવાળી સાબિત થશે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા, સોમવારે ઉપવાસ અને સાત્વિક આહાર લેવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થશે. આ મહિને માંસ અને દારૂથી દૂર રહેવું જરૂરી છે. ઓગસ્ટમાં ધનુ રાશિના લોકોએ નિયમિતપણે તેમના પ્રિય દેવતા અને રાશિના સ્વામી ગુરુની પૂજા કરવી જોઈએ. શુભ દિવસોની વાત કરીએ તો સોમવાર અને શનિવાર. આ દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવા ખાસ કરીને ફળદાયી રહેશે. ધન રાશિના જાતકો, હવે વાત કરીએ તમારી કારકિર્દીની. ધનુ રાશિ માટે ઓગસ્ટ 2026માં 7મા ભાવમાં ગુરુ ભાગીદારી અને વ્યાવસાયિક સહયોગ દ્વારા સતત આવક લાવશે. 9મા ભાવમાં સૂર્ય તમારા કારકિર્દીમાં સારા નસીબ અને વરિષ્ઠ લોકો તરફથી સહયોગ લાવશે. શૈક્ષણિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને શ્રાવણ મહિના દરમિયાન વિશેષ માન્યતા મળશે. વાત કરીએ પ્રેમ અને લગ્ન જીવનની. 9મા ભાવમાં સૂર્ય, ગુરુ અને વડીલોના આશીર્વાદ સાથે લગ્ન જીવનને મજબૂત બનાવશે. શ્રાવણ સોમવારે ઉપવાસ કરવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી તમારા જીવનસાથી સાથે પ્રેમ અને વિશ્વાસ વધશે. રક્ષાબંધન પર તમારા ભાઈ બહેનો સાથે ફરીથી જોડાવાથી પરિવારમાં એકતા આવશે. વાત કરીએ આરોગ્યની. તમારી જાંઘ, લીવર અને પાચન તંત્રનું ખાસ ધ્યાન રાખવું આ મહિને જરૂરી છે. શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ અને હળવો સાત્વિક આહાર તમારા લીવરને સ્વસ્થ રાખશે. 4થા ભાવમાં શનિ તમારી માતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાનું નિયમિતપણે સૂચવે છે. તેમની તપાસ કરાવવાનું સૂચવે છે. વાત કરીએ નાણાકીય સ્થિતિની. 7મા ભાવમાં ગુરુ ભાગીદારી દ્વારા નાણાકીય લાભ લાવશે. 9મા ભાવમાં સૂર્ય અણધાર્યા નાણાકીય લાભ લાવી શકે છે. ઓગસ્ટમાં ઘરગથ્થુ અને મિલકત ખર્ચ માટે અગાઉથી બજેટ બનાવવું જરૂરી છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની. ઓગસ્ટ 2026નું ગ્રહ ગોચર મકર રાશિ માટે રાશિફળ અનુસાર આ મહિને શનિની સ્થિતિ અને પૃથ્વી તત્વની ઉર્જા તમારા જીવનના દરેક ક્ષેત્રને પ્રભાવિત કરશે. સિંહ રાશિમાં સૂર્ય, શ્રાવણ મહિનો અને રક્ષાબંધન આ ગ્રહોની સ્થિતિ મકર રાશિ માટે વિશેષ મહત્વ વધારવાવાળી સાબિત થશે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા, સોમવારે ઉપવાસ અને સાત્વિક આહાર લેવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ મહિનામાં માંસ, દારૂ વગેરે ટાળવું જોઈએ. મકર રાશિના લોકોએ ઓગસ્ટ દરમિયાન નિયમિતપણે તેમના પ્રિય દેવતા અને રાશિના સ્વામી શનિની પૂજા કરવી જોઈએ. શુભ દિવસોની વાત કરીએ તો સોમવાર અને શનિવાર. આ દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવા ખાસ કરીને ફળદાયી રહેશે. વાત કરીએ મકર રાશિના જાતકો, તમારી કારકિર્દીની. મકર રાશિ માટે ઓગસ્ટ 2026માં 3જા ભાવમાં શનિ હિંમત અને વ્યાવસાયિક યાત્રા દ્વારા પ્રગતિ લાવશે. 8મા ભાવમાં સૂર્ય હોવાથી ગુપ્ત અને વ્યૂહાત્મક કાર્યોમાં એકાગ્રતા સફળતા લાવશે. શ્રાવણ મહિનામાં સખત મહેનત અને ધીરજનું ફળ તમને સ્પષ્ટપણે દેખાશે. હવે વાત કરીએ પ્રેમ અને લગ્ન જીવનની. તો 2જા ભાવમાં રાહુ પરિવારમાં તમારી વાણી અને વાતચીતમાં ખાસ સાવધાની રાખવાનું સૂચવે છે. શ્રાવણ સોમવારના ઉપવાસથી તમારા લગ્ન જીવનમાં ખુશી અને એકતા વધશે. તમારા ભાઈ બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરો, જે તમારા પરિવારમાં આનંદ અને સ્નેહનો તહેવાર ઊભો કરશે, વાતાવરણ ઊભું કરશે. વાત કરીએ આરોગ્યની. તો તમારા હાડકાં, સાંધા અને ત્વચાની નિયમિત સંભાળ રાખો. 3જા ભાવમાં શનિ ખભા અને હાથની સમસ્યાઓ ટાળવા માટે નિયમિત કસરત કરો અને ખેંચાણ કરો. વરસાદની ઋતુ દરમિયાન સ્વચ્છતા જાળવો અને ચેપ ન લાગી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખો. વાત કરીએ નાણાકીય સ્થિતિની. 8મા ભાવમાં સૂર્ય જૂના નાણાકીય વિવાદ અથવા વીમામાંથી પૈસા લાવી શકે છે. ઓગસ્ટમાં બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળો અને બચત પર ધ્યાન કેન્દ્રિત કરો. 2જા ભાવમાં રાહુ કૌટુંબિક ખર્ચાઓ પર નજર રાખો અને તમારા બજેટને વળગી અને રહો. જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, કુંભ રાશિની. તો કુંભ રાશિ માટે ઓગસ્ટ 2026ના રાશિફળ અનુસાર, ગ્રહ ગોચર અનુસાર, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે આ મહિને શનિની સ્થિતિ અને વાયુ તત્વની ઉર્જા તમારા જીવનના દરેક ક્ષેત્રને પ્રભાવિત કરશે. સિંહ રાશિમાં સૂર્ય, શ્રાવણ મહિનો અને રક્ષાબંધન આ ગ્રહોની સ્થિતિ કુંભ રાશિ માટે વિશેષ મહત્વ વધારવાવાળી સાબિત થશે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા, સોમવારે ઉપવાસ અને સાત્વિક આહાર લેવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થશે. આ મહિને માંસ અને દારૂ વગેરેથી દૂર રહેવું જરૂરી છે. ઓગસ્ટમાં કુંભ રાશિના જાતકોએ નિયમિતપણે તેમના પ્રિય દેવતા અને રાશિના સ્વામી શનિની પૂજા સાથે શિવ પૂજા કરવી જોઈએ. શુભ દિવસોની વાત કરીએ તો સોમવાર અને શનિવાર. આ દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવા ખાસ ફળદાયી રહેશે. વાત કરીએ કુંભ રાશિના જાતકો, તમારી કારકિર્દી વિશે. કુંભ રાશિ માટે ઓગસ્ટ 2026માં લગ્નમાં રાહુ તમારા પ્રભાવ અને વ્યક્તિત્વને મજબૂત બનાવશે. 7મા ભાવમાં સૂર્ય ભાગીદારો અને ગ્રાહકો સાથેના સંબંધો મજબૂત બનાવશે.
ઓગસ્ટમાં આઈટી, એઆઈ, ડિજિટલ માર્કેટિંગ અને નવીનતામાં નવા પ્રોજેક્ટ ઉપલબ્ધ થશે. વાત કરીએ પ્રેમ અને લગ્ન જીવનની. 5મા ભાવમાં ગુરુ ગ્રહ શ્રાવણ દરમિયાન પ્રેમ અને રોમાન્સ માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવશે. ચાતુર્માસ દરમિયાન લગ્ન સમારોહ મુલતવી રાખવામાં આવતા હોય છે, પરંતુ તમારા સંબંધોને વધુ ગાઢ બનાવો અને તમારી ભાવનાત્મક પ્રતિબદ્ધતામાં વધારો કરો. રક્ષાબંધન પર તમારા ભાઈઓ અને બહેનો સાથે પ્રેમ અને સ્નેહથી ઉજવણી કરો. વાત કરીએ આરોગ્યની. તમારા રક્ત પરિભ્રમણ, નર્વસ સિસ્ટમ અને માનસિક સ્વાસ્થ્ય પર આ મહિને ખાસ ધ્યાન આપો. રાહુ લગ્ન દરમિયાન કોઈ અગમ્ય કે અચાનક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે નિયમિત તપાસ કરાવો. શ્રાવણ દરમિયાન ડિજિટલ ઉપકરણોથી યોગ્ય વિરામ લો અને પ્રકૃતિમાં સમય વિતાવો. વાત કરીએ નાણાકીય સ્થિતિ આ મહિને કેવી રહેશે, તો 5મા ભાવમાં ગુરુ સર્જનાત્મક અને તકનીકી ક્ષેત્રોમાંથી આવક લાવશે. બીજા ભાવમાં શનિ પરિવાર અને મિલકત સંબંધિત ખર્ચાઓનું ધ્યાન રાખો. ઓગસ્ટમાં મોટા અને જોખમી રોકાણો કરવાનું ટાળો. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, જ, થ, મીન રાશિની. મીન રાશિ માટે ઓગસ્ટ 2026નું ગ્રહ ગોચર અને રાશિફળ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂચવે છે કે આ મહિને ગુરુની સ્થિતિ અને જળ તત્વની ઉર્જા તમારા જીવનના દરેક પાસાને ક્ષેત્રોને પ્રભાવિત કરશે. સિંહ રાશિમાં સૂર્ય, શ્રાવણ મહિનો અને રક્ષાબંધન આ ગ્રહોની સ્થિતિ મીન રાશિ માટે વિશેષ મહત્વ વધારવાવાળી સાબિત થશે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા, સોમવારે ઉપવાસ અને સાત્વિક આહાર લેવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થશે. આ મહિને માંસ અને દારૂથી દૂર રહો. ઓગસ્ટમાં મીન રાશિના લોકોએ નિયમિતપણે તેમના પ્રિય દેવતા અને રાશિના સ્વામી ગુરુની પૂજા કરવી, સાથે સાથે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. શુભ દિવસોની વાત કરીએ તો સોમવાર અને શનિવાર આ દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવા ખાસ કરી અને ફળદાયી રહેશે. મીન રાશિના જાતકો, વાત કરીએ તમારી કારકિર્દી વિશે, તો મીન રાશિના જાતકો માટે શનિની 7.5 ઓગસ્ટ 2026માં ચાલુ રહેશે. મહેનત, ધૈર્ય અને આત્મવિશ્વાસનો ઉપયોગ કરો. ચોથા ભાવમાં ગુરુ ઘરેલું વ્યવસાય, રિયલ એસ્ટેટ અને કૌટુંબિક સહાયોમાં પ્રગતિ લાવશે. છઠ્ઠા ભાવમાં સૂર્ય આરોગ્ય, સેવા અને દૈનિક કાર્ય સંબંધિત ક્ષેત્રોમાં તકો લાવશે. વાત કરીએ પ્રેમ અને લગ્ન જીવનની. શનિ તમારા લગ્ન રાશિમાં હોવાથી તમારા જીવનસાથી સાથે ધીરજ અને સમજદારીથી વર્તન કરજો. શ્રાવણ સોમવારે ઉપવાસ કરવાથી અને શિવ અને પાર્વતીની પૂજા કરવાથી વૈવાહિક સુખની શક્યતાઓ મજબૂત બને છે. રક્ષાબંધન પર તમારા પરિવારમાં પ્રેમ અને એકતાનું વાતાવરણ અવશ્ય બનાવવું. વાત કરીએ આરોગ્યની. 7.5 દરમિયાન તમારા શરીરને અને મનનું ખાસ ધ્યાન રાખો. તમારા પગ, રોગ પ્રતિકારક શક્તિ અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. શ્રાવણ દરમિયાન સાત્વિક આહાર, ઉપવાસ અને નિયમિત ધ્યાન 7.5ની અસરો ઘટાડવામાં તમને મદદ કરશે. વાત કરીએ નાણાકીય સ્થિતિ કેવી રહેશે, તો 12મા ભાવમાં રાહુ બિનજરૂરી અને છુપાયેલા ખર્ચાઓથી સાવધાન રહેવાનું સૂચવે છે. ઓગસ્ટમાં મોટા અને જોખમી રોકાણો કરવાનું ટાળો. શનિના ઉપાયો, દાન, ગરીબોની સેવા અને શનિવારે પૂજા નાણાકીય અવરોધોને સરળ બનાવશે.